તો પણ એ ભણતરની અંદર સંસ્કારો નથી. હું બહુ મોટા એક ઉદ્યોગપતિના ઘરે ગયો હતો. આજથી લગભગ 20 વર્ષ પહેલાની વાત છે. અને એ ઉદ્યોગપતિની તમે પ્રોડક્ટ અને એની ફેક્ટરી ચાલે. સવારે 20 વર્ષ પહેલા રાજકોટ મંદિરે અમને એની મર્સિડીઝ ગાડી લઈને લેવા આવ્યા હતા. હું એટલા માટે કહું છું 20 વર્ષ પહેલા મર્સિડીઝ બહુ દુર્લભ હતી. હવે લગભગ બહુ દેખાય છે તમને, પણ ત્યારે તો બહુ રેર જોવા મળતી. એની ગાડીમાં બેસીને અમે બે સંતો જતા હતા એની ફેક્ટરીએ. ફેક્ટરી દૂર હતી, શહેરથી દૂર, પણ એ જ રોડ ઉપર એનું ઘર આવતું હતું. એટલે રસ્તામાં મને કે સ્વામી ઘરે તમે આવો ને, તમે ક્યારે આવ્યા નથી. ચાલો જઈએ, અમારે એટલી બધી ઉતાવળ નહોતી. એના ઘરે ગયા. સવારે લગભગ 9:30 એના ઘરે અમે ગયા. એના ડ્રોઈંગ રૂમમાં બેઠા. એ અમારી સામે બેઠા, એ ઉદ્યોગપતિ સામે જેવા બેઠા ને ત્યારે મેં એને પૂછ્યું કે તમારો દીકરો ક્યાં છે? કારણ કે એ પણ અવારનવાર ગઢડા મંદિર આવતો અને એ સમયમાં એની ઉંમર હતી 22-25 વર્ષની. મેં તો અહીંયા મળી ગઈ હમણાં ઘણા વખતથી. ગઢડામાં સૂતો છે, નીચે જે રૂમ હતો એક બેડરૂમ, એમાં સૂતો છે છોકરો, બાણો બંધ કરી એસી ચાલુ કરી. એટલે મેં કીધું સૂતો તો ઉઠાડો, આપણે મળી લઈએ. એટલે મને કે સ્વામી અમારે ન ઉઠાડાય. એટલે બધું અત્યારે 9:30-10 વાગે છે તોય નહીં, તો કે નહીં. તો મેં કીધું કે કેટલા વાગે ઉઠે? કે એ અમારે પૂછવાનું નહીં. ક્યારેક 11 વાગે ઉઠે, ક્યારેક 12 વાગે ઉઠે. ઉઠીને પછી કે નાઈ તો રસોઈ બનાવી જમી લે. જમીન ઘરની બહાર નીકળે ત્યારે અમારે પૂછવાનું નહીં કે તું ક્યાં જાય છે. અને રાતે 12 વાગે ઘરે આવે, 1 વાગે આવે, 2 વાગે આવે, અમારે પૂછવાનું બેટા ક્યાં ગયો તો? તો તમે ઉઠાડો સ્વામી, તમને કઈ નહીં કે પણ અમારું તો આવી બનશે. ઉદ્યોગપતિ માણસ છે. એટલે મેં જેને ઉઠાડ્યો, આવીને બેઠો અમારી સાથે. 5-10 મિનિટ પછી નાવા માટે ગયો, પછી કામ કરતા હતા. અને ઉદ્યોગપતિ કેવું, સ્વામી અત્યારે 5000 માણસ કામ કરે છે અને કોઈકનો પગાર 5000 છે, ઓછામાં ઓછો પગાર, અને 5 લાખનો પગાર હોય એવા માણસો પણ છે મારી ફેક્ટરીમાં. અને સ્વામી મારી નજર ફરે ને ત્યારે ઉઠાડી શકતો નથી. આ મારી મજબૂરી છે. કલ્પના કરો કે જે 5000 માણસને કામ દોડીને કરે ને, 5 લાખ પગાર હોય એટલે થોડુંક એને ઊંઘવા બોલાવ્યો હોય અને સહેજ પણ કામમાં આગો પાછો થયો તો શું કરે છે? છૂટો કરી દે ને, કાલથી નહીં આવતો. કરે જ બધા. એના છોકરાને થોડો છૂટો કરે, કાલથી તું ઘરમાંથી છૂટો. તો એના બાપને ક્યાં મોકલે? જેલમાં. આ બધી વાત ચાલતી હતી. એમાં એને મને કહ્યું, સ્વામી અત્યારે અમારી ફેક્ટરીમાં જે પ્રોડક્શન છે એના કરતા ડબલ ડિમાન્ડ છે. ખ્યાલ આવ્યો ને? ઘણી વખત ફેક્ટરીમાં માલ બનતો હોય 5 મહિને, 6 મહિને, વર્ષે માંડ વેચાતો હોય, પણ આ કે અમે આના કરતા ડબલ બનાવીએ તોય વેચાય છે. એટલી બધી ડિમાન્ડ છે બહાર. તમે તો બીજી ફેક્ટરી નાખી દો ને, વાર છે નહીં. તો મને કે સ્વામી કોના માટે નાખવાની? ઓલો કરે હું તો છે એના માટે નાખવાની. તો મારી તો ઉંમર થઈ, આ એક ફેક્ટરી માંડ ચલાવી શકું છું. અને એ નવાબ સાહેબ ને રાત ઊંઘવું છે કે 12-1 વાગ્યા સુધી સવારે નવી ફેક્ટરી નાખીને દોડા તો મારે જ કરવાની છે. એને જયારે એમ થશે કે મારે કંઈક કરવું છે ત્યારે હું બીજી ફેક્ટરી એને કરી દઈશ. બાકી ત્યાં સુધી મારે લાંબી લમણાજી કરવી નથી. હવે તમે જુઓ કરતો તો માણસ 5000 માણસને તો ડાયરેક્ટ એની ફેક્ટરીમાં કામે રાખવાતા છે. એનો એકનો એક દીકરો એના કયામાં નહોતો. અત્યારે લગભગ ઘરની આ હાલત છે. ઓછા વધતા આવશે, બધાને આવું નહીં હોય, પણ તમે જેટલું તમારા મા બાપનું માનતા હતા એટલું તમારા છોકરા માને છે. તમે જે તમારા મા બાપનું માનતા હતા, આમ ઘરમાં આવે ને ત્યાં બધા ડાયા ડમરા થઈને બેસી જતા, ધમાલ કરતા હોય, ઘર માથે લીધું, પણ બાપ આવે એટલે ચૂપચાપ થઈ જતા હતા. બીક રહી છે કે બાપ દીકરો પોતે મસ્તી કરતા હોય, બાપાની મર્યાદા જ નથી ઘરમાં. આ સમયની અંદર એ બાપની વેદના જે હતી લગભગ ઘરોઘરમાં આ પ્રશ્ન છે. પણ એની સાથે તમને આનંદની એક વાત કરું. સત્સંગના યોગમાં હતો, સંતોના યોગમાં હતો. એટલે સંતોએ બેસીને એને સમજાવ્યો. ધીમે ધીમે એમાં પરિવર્તન આવ્યું. પાછું એને એની જવાબદારીનું ભાન. અક્ષરભાઈ હડિયલ, અક્ષરભાઈ મહેશભાઈ હડિયલ, એમદાડિયા આર્કિટેક્ટ શ્રી બગસરા મહિલા મંડળ વતી વસંતભાઈ હડિયલ, દીપકભાઈ આંબલિયા ડિરેક્ટર શ્રી સૌરાષ્ટ્ર મંડળી,
સમીરભાઈ વિરાણી, પત્રકાર શ્રી પ્રકાશભાઈ હડિયલ,